અમરેલીથી વિસાવદર સુધી બ્રોડગેજ રેલવે સુવિધાની માંગને લઈને ચલાલામાં યોજાયેલી સહી ઝુંબેશને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે। ધારી ચલાલા પત્રકાર સંઘ અને જાગૃત નાગરિક દ્વારા આયોજિત મિશન બ્રોડગેજ અભિયાનમાં મોટી સંખ્યામાં લોકોએ જોડાઈ પોતાની માંગને સમર્થન આપ્યું હતું। ધારી ચલાલા પત્રકાર સંઘ તેમજ જાગૃત નાગરિકોના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી આ ઝુંબેશને સ્થાનિક નાગરિકો તરફથી ઉત્સાહભર્યો પ્રતિસાદ મળ્યો હતો। મોટી સંખ્યામાં લોકોએ સહી કરીને બ્રોડગેજ રેલવે સુવિધાની માંગને સમર્થન આપ્યું હતું। આ પ્રસંગે મીઠાપુરના સરપંચ ઉપેન્દ્રભાઈ વાળા, અમરેલી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ મહાવીર બાપુ, ચલાલા નગરપાલિકાના પ્રમુખ જયરાજભાઈ વાળા તેમજ વેપારી અગ્રણી કનુભાઈ મારુ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત આગેવાનોએ બ્રોડગેજ સુવિધાને માંગને યોગ્ય ગણાવી જાહેર સમર્થન વ્યક્ત કર્યું હતું। વિસ્તારના વડીલો અને જાગૃત નાગરિકોએ પણ લોકોને સહી અભિયાનમાં જોડાવા અપીલ કરી। ઉલ્લેખનીય છે કે મિશન બ્રોડગેજ અંતર્ગત અગાઉ ધારી ખાતે પણ સહી ઝુંબેશ યોજાઈ હતી અને આવેદનપત્ર જિલ્લા કલેક્ટર તેમજ સાંસદ ભરતભાઈ સુતરિયાને પાઠવવામાં આવ્યું હતું। ચલાલામાં એકત્ર થયેલી સહીઓ સાથે આવેદનપત્ર DRM કચેરી ભાવનગરને મોકલવામાં આવશે અને ત્યારબાદ વિસાવદર ખાતે યોજનારી ઝુંબેશ પૂર્ણ થયા બાદ સમગ્ર આવેદનપત્ર રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સુપ્રત કરવામાં આવશે। મારું નામ ઉપેન્દ્રભાઈ વલ્લભભાઈ વાળા, ગ્રામ પંચાયત મીઠાપુર ડુંગરી સરપંચ છું। આજરોજ ધારી તાલુકા પત્રકાર સંઘ, ચલાલા પત્રકાર સંઘ દ્વારા જે બ્રોડગેજ માટેની ઝુંબેશ છે, સહી ઝુંબેશ ચાલુ છે, તો એમાં અમારા ગ્રામ પંચાયતના લેટર પેડ ઉપર પણ અમે પત્રકાર સંઘને લેટર પેડ આપશું અને માંગણી કરીશું। માંગણીવાળો પત્ર આજરોજ આપને અમે આપશું। સહી ઝુંબેશ ચાલુ છે, મારો સાથ સહકાર। બીજા સરપંચોને શું કહેવા માંગુ છું? બીજા સરપંચોને પણ હું કહું છું કે બ્રોડગેજમાં બધા સરપંચો લેટર પેડ આપી અને બ્રોડગેજની માંગણી કરે તો આપણા વિસ્તારનો વિકાસ થશે। આજરોજ ધારી તથા ચલાલા પત્રકાર એસોસિએશન દ્વારા ચલાલા મુકામે બ્રોડગેજની સહી ઝુંબેશમાં બધાએ સાથ સહકાર આપો એવી બધાને નમ્ર વિનંતી ગ્રામજનોને। અને સ્વયંભૂ લોકો અત્યારે સહી ઝુંબેશમાં જોડાણા છે એ બદલ હું ધારી પત્રકાર સંઘ તથા ચલાલા પત્રકાર સંઘનો આભાર માનું છું। સરફરાઝ ખોખર, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અમરેલી।